દીકરી સાસરે જતી હોય ને ભાઈ બહેનો, બધાની આંખોમાં આંસુ હોય, પણ દીકરીનો બાપ વિશેષ રડતો હોય. કેમ? આખા ઘરને બાપ સાચવે, પણ એ બાપને તો દીકરી સાચવતી હોય, દીકરી સાચવતી હોય. અને તમે જોયું હશે કે એક બાપ અને દીકરીનો પ્રેમ છે ને, એ એક અવર્ણનીય પ્રેમ છે, નિર્દોષ પ્રેમ છે. એ બાપને કોઈ કઈ નહીં કહી શકે. મરદ મુછાળો આખા ગામની અંદર એની છાપ પડતી હોય, બધા એનાથી ડરતા હોય, એની ન્યાય નીતિની વાતો થતી હોય, પણ કદાચ નાનકડી એવી કુટેવ હોય ને તો એ દીકરી બાપને કહે, પપ્પા હવે બહુ થઈ ગયું, તમે આ બીડી છોડી દો, બહુ થઈ ગયું, તમે આ તમાકુ છોડી દો, બહુ થઈ ગયું પપ્પા, તમે તમારા માટે નહીં અમારા માટે જીવવાનું છે. આવું જો કોઈ બાપને કાન પકડીને કહી શકતું હોય ને, તો એ એક દીકરી એક પાત્ર છે, એ એના બાપને ઠપકો આપી શકે. બહુ થઈ ગયું, હવે બહુ મમ્મીને વઢિયા તમે, બસ. અને કા તો માની પાસે જઈને કહે, બસ મમ્મી બહુ થઈ ગયું, ખબરદાર મારા પપ્પાને હવે કશું કઈ કહ્યું તો. એ દીકરી છે, દીકરી તો દીકરી છે. દીકરી મોટી થઈ ને, જો સમજદાર હોય, એના અંદર થોડી સમજ શક્તિ હોય, તો એ દીકરી પછી માં માટે દીકરી દીકરી નથી, એ તો એની સારી એવી બહેનપણી બની જાય છે, એની મિત્ર બની જાય છે. એના સુખ દુઃખની વાત એ બધી એને કહે છે ભાઈ બહેનો, એને કહે છે. ઘરમાં દીકરી હોય ને તો પછી એ માં કે એ બાપ, એમાં ખાસ કરીને માં હળવી રહે. એના અંતરની વાત એ કોને કહે? દીકરીને વાત કહે. દીકરી સાસરે જતી હોય, કભી કાગળ અરે લખે ને, દાદુ બાપુ લખે, હે કાળજા કેરો કટકો મારો, જોને ગાંઠથી છૂટી ગયો, મમતારું વે જેમ વેણુમાં, મારો વીરડો ફૂટી ગયો. અરે રે કાળજા કેરો કટકો મારો, જોને ગાંઠથી છૂટી ગયો. હે છબ તો નહીં ધરતી પર પગે, આજ એ સ્તંભી ગયો. ડુંગરા જેવડો ઉંબરો એણે માંડ રે ઓળંગિયો, એણે માંડ રે ઓળંગિયો. કાળજા કેરો કટકો મારો, જોને ગાંઠથી છૂટી ગયો. દીકરી જ્યારે ઘર છોડે ને, ત્યારે મા બાપ સદગુણી સંસ્કારી દીકરી જો હોય તો મા બાપના કાળજાનો કટકો હોય. એ દીકરી જ્યારે સાસરે જાય ને, ત્યારે બાપની ઉંમરમાંથી 10 વર્ષ એની મેળે ઓછા થઈ જાય. એ બાપના અંદર પીડતા આવી જાય, સિન્સિયરિટી આવી જાય, એક જવાબદારીનો ભાન આવી જાય. મારા ઘરમાં દીકરી છે, એ બાપ એમાંય હે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, દાદ તોય હું જોતો રહ્યો. જાન ગઈ મારો જાન લઈને, જાન ગઈ મારો જાન લઈને, એનો સુનો એ માંડવડો
જ્યા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો અરે રે કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો